નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથની અંદર. આજે આપણે ભણીશું વર્ગમૂળ અને ઘનમૂળ એટલે કે સ્ક્વેર રૂટ and ક્યુબ રૂટ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે? નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે? From following which is the perfect square number 1,03,828. આગળ 6243 એટલે કે 6,243. આગળ 7921 એટલે કે 7,921. અને છેલ્લો ડી 1,26,734. 1,26,734. 1,03,828. 6,243. 7,921. and last D 1,26,734. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો યાદ રાખો કે to remember that કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના અંતમાં એટલે કે in and of any perfect square number ક્યારે કદાપી never 2, 3, 7, 8 કે અથવા or single zero એટલે કે એક જ ઝીરો એટલે કે only 1 zero હોઈ શકે નહીં એટલે કે આવી શકે નહીં. not comes એટલે કે શક્ય નથી. not possible. ફરીથી એકવાર once again યાદ રાખો કે to remember that કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના અંતે છેલ્લે in and of any perfect square number ક્યારે કદાપી never 2, 3, 7, 8 કે પછી અથવા or સિંગલ ઝીરો
સિંગલ ઝીરો એટલે કે એક જ ઝીરો એટલે કે ઓનલી વન ઝીરો હોઈ શકે નહીં, આવી શકે નહીં. નોટ કમ્સ એટલે કે શક્ય નથી. નોટ પોસિબલ. હવે આગળ આપણે આ પહેલો ઓપ્શન લઈએ, આ એ ઓપ્શન લઈએ તો જુઓ આ સંખ્યાના આ છેલ્લો અંક એટલે કે લાસ્ટ ડિજિટ એટલે કે એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 8 છે, આ 8 છે. માટે therefore આ મુજબ આ પ્રમાણે આ સંખ્યા કોઈ દિવસ ક્યારેય કદાપી નેવર આ પૂર્ણ વર્ગ સંખ્યા થાય નહીં. પરફેક્ટ સ્ક્વેર નંબર થાય નહીં. હવે આગળ આપણે આ વિકલ્પ બી લઈએ તો જુઓ સીધો વિકલ્પ બી માં આ સંખ્યા છે અને જેનો આ એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ એટલે કે છેલ્લો અંક એટલે કે અંતિમ અંક એટલે કે એન્ડિંગ ડિજિટ આ 3 છે, આ 3 છે. માટે therefore આ કહ્યું છે તે મુજબ તે પ્રમાણે આ સંખ્યા કોઈ દિવસ એટલે કે ક્યારેય કદાપી નેવર પૂર્ણ વર્ગ સંખ્યા થાય નહીં. પરફેક્ટ સ્ક્વેર નંબર થાય નહીં. હવે આગળ now ahead now forward આપણે સંખ્યા નંબર 8100 લઈએ. ફરીથી એકવાર હવે આગળ આપણે સંખ્યા નંબર 8100 લઈએ. એટલે કે 8100 લઈએ. 8100 લઈએ. તો જુઓ સી લો આ 8100 એટલે કે 8100 આ 90 નો વર્ગ થાય છે. આ 8100 90 નો વર્ગ થાય છે. આ 8100 90 નો વર્ગ થાય છે. ધેટ ઇઝ એટલે કે આ 90 ગુણ્યા 90 બરાબર આ 8100 થાય છે. આ 90 ગુણ્યા 90 બરાબર આ 8100 થાય છે. કઈ રીતે તો જુઓ શી લો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 9 અને 9 આ 9 અને 9 ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 9 81 થાય. 81 થાય 81 થાય. આગળ ફોરવર્ડ આ બે ઝીરો આ 81 ની પાછળ લાગી જાય. 81 ની નેક્સ્ટ લાગી જાય. મીન્સ કે મતલબ કે આ 90 ગુણ્યા 90 બરાબર 8100 થાય. એટલે કે 90 નો વર્ગ બરાબર 8100 થાય છે. 8100 થાય છે. હવે આગળ આ
આપણે આપણે 89 નો વર્ગ કરીએ. 89 નો વર્ગ કરીએ. 89 નો વર્ગ કરીએ. 89 નો સ્ક્વેર કરીએ. 89 નો સ્ક્વેર કરીએ. તો જુઓ સી લો, આના બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, આના બરાબર આ 89 ગુણ્યા 89 થાય. ફરીથી એકવાર બસ અગેન, આ 89 નો વર્ગ બરાબર આ 89 ગુણ્યા 89 થાય. 89 ગુણ્યા 89 થાય. એટલે કે આ 89 ને ગુણાકારમાં બે વાર લખાય. 2 ટાઈમ્સ રાઈટ કરાય. 2 ટાઈમ્સ રાઈટ કરાય. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સી લો, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 89 ને 90 ઓછા 1 એમ લખી શકીએ. 90 ઓછા 1 એમ લખી શકીએ. 90 માઇનસ 1 એમ રાઈટ કરી શકીએ. આગળ આ ગુણ્યાનો ગુણ્યા, ઇન્ટુનો ઇન્ટુ. આગળ અગેન ફરીવાર આપણે આ 89 ને 90 ઓછા 1 એમ લખી શકીએ. 90 માઇનસ 1 એમ રાઈટ કરી શકીએ. આગળ બરાબર ઇક્વલ આ 90 ગુણ્યા આ 90 ઓછા 1. આ 90 ગુણ્યા આ 90 ઓછા 1 ઓછા આ 1 ગુણ્યા આ 90 ઓછા 1 થાય. once again આ 90 ઓછા 1 ગુણ્યા 90 ઓછા 1 નો વિસ્તરણ એટલે કે એક્સપાન્શન. આ 90 ગુણ્યા 90 ઓછા 1 ઓછા આ 1 ગુણ્યા આ 90 ઓછા 1 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સી લો, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 90 અને 90 નો ગુણાકાર થાય. આ 90 અને 90 નો ગુણાકાર થાય. તો આપણે જાણીએ છીએ કે વી નો ડેટ આ 90 અને 90 નો ગુણાકાર આ 8100 થાય છે. આ 8100 થાય છે. 8100 થાય છે. 8100 થાય છે. આગળ આ માઇનસનો માઇનસ, ઓછાનો ઓછા. આગળ અહેડ ફોરવર્ડ આ 90 અને 1 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 90 જ થાય. એટલે કે 90 થાય. 90 થાય. આગળ આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ. આગળ આ 90 અને 1 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ અગેન ફરી વખત આ 90 જ થાય. 90 જ થાય. 90 જ થાય. 90 જ થાય. આગળ આ ઓછા વત્તા થઈ જાય, માઇનસ પ્લસ થઈ જાય. એટલે કે ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા થાય. માઇનસ અને માઇનસનું મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ પ્લસ થાય. આગળ આ 1 થાય. એટલે કે 1 અને 1 નો ગુણાકાર 1 થાય. 1 થાય. આગળ બરાબર ઇક્વલ આ 8100 ના 8100.
આગળ આ ઓછા 90 બરાબર ઓછા 180 થાય, ઓછા 180 થાય, માઇનસ 180 થાય. મીન્સ કે મતલબ કે આ 90 અને 90 નો સરવાળો એડિશન આ 180 થાય, 180 થાય અને આ ઓછાનું ચિહ્ન આગળ લાગી જાય, ફોરવર્ડ લાગી જાય, અહેડ લાગી જાય. આગળ આ વત્તા 1 છે, પ્લસ 1 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 8100 માંથી આ 180 ઘટાડવાના છે. આ 8100 માંથી આ 180 ઘટાડવાના છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 8100 માંથી આ 100 ઘટાડીએ, 100 ઘટાડીએ તો આપણી પાસે 8000 બચે. આગળ આ 8000 માંથી આ 80 ઘટાડીએ તો આપણી પાસે 7920 બચે. 7920 બચે. મીન્સ કે મતલબ કે આ બંનેની બાદબાકી સબટ્રેક્શન આ 7920 થાય, 7920 થાય, 7920 થાય. આગળ આ પ્લસ 1 છે, વત્તા 1 છે, એટલે આગળ બરાબર ઇક્વલ આ 7921 થાય. આ 7921 થાય એટલે કે 7920 વત્તા 1 બરાબર 7921 થાય. માટે ધેરફોર આ 89 નો વર્ગ બરાબર આ 7921 થાય. આ 89 નો વર્ગ બરાબર ઇક્વલ આ 7921 થાય, 7921 થાય. હવે આગળ જો if a નો વર્ગ બરાબર b થાય. ફરીથી એકવાર once again જો if a નો વર્ગ બરાબર b થાય, a square equal to b થાય, તો આ b ને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે. આ b ને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે. called perfect square number. બીજા શબ્દોમાં કહીએ તો in other words કહીએ તો જુઓ કોઈક સંખ્યાને આ કોઈક સંખ્યાના વર્ગ તરીકે લખી શકાય, રાઈટ કરી શકાય. તો then આ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય, એટલે કે પરફેક્ટ સ્ક્વેર નંબર કહેવાય. એટલે આ વસ્તુને તમે અહીંયા સરખાવશો, કમ્પેર કરશો, ઇક્વેટ કરશો તો જુઓ અહીં આ કોઈક સંખ્યાના વર્ગ બરાબર થાય છે. આ કોઈક સંખ્યાના વર્ગ બરાબર થાય છે. એટલે કે આ 7921 ને આ 89 ના વર્ગ
લખી શકાય છે, રાઈટ કરી શકાય છે. માટે therefore આ 7,921 7,921 7921 આ 7921 પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. પરફેક્ટ સ્ક્વેર નંબર થઈ. પરફેક્ટ સ્ક્વેર નંબર થઈ. માટે therefore આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે બે સંખ્યાઓનો ગુણાકાર 120 છે તથા તેમના વર્ગોનો સરવાળો 289 છે. તો તે બે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? કેટલો થશે? If the multiplication of the product of two numbers is 120 and the sum of the addition of their squares is 289. Then what will be the sum of the addition of that two numbers? It two numbers 21, 22, 23, 24 એટલે કે 21, 22, 23 and 24. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો માનો કે ધારો કે સપોઝ assume આ બે સંખ્યાઓ x અને y છે. x and y છે. ફરીથી એકવાર once again સૌપ્રથમ તો ધારો કે આ બે સંખ્યાઓ x અને y છે. હવે આગળ now forward આ બંને સંખ્યાઓનો ગુણાકાર 120 થાય છે. આ બે સંખ્યાઓનો ગુણાકાર 120 થાય છે. that is એટલે કે આ x ગુણ્યા y એટલે કે y ગુણ્યા x બરાબર ઇક્વલ આ 120 થાય છે. x into y equal to 120 થાય છે. આગળ also વળી ઉપરાંત આ બંને સંખ્યાઓના વર્ગોનો સરવાળો આ 289 થાય છે. that is એટલે કે આ x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર ઇક્વલ આ 289 થાય છે. આ 289 થાય છે. જો તેમના એટલે કે x અને y તેમના એટલે કે આ x અને y ના વર્ગોનો સરવાળો આ 289 થાય છે. that is x square plus y square equal to 289 થાય છે. that is x raised to 2 plus y raised to 2 equal to 289 થાય છે. x
ની 2 ઘાત વત્તા y ની 2 ઘાત બરાબર 289 થાય છે. હવે આગળ તે બે સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. તે બે સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. મીન્સ કે મતલબ કે આ x વત્તા y, આ x વત્તા y, x વત્તા y બરાબર શું થાય, ઇક્વલ ટુ શું થાય તે શોધવાનું છે. તેને ફાઇન કરવાનું છે. એટલે હવે આગળ આપણે જાણીએ છીએ કે x વત્તા y આખાનો વર્ગ બરાબર ઇક્વલ આ x નો વર્ગ વત્તા 2 વખત xy એટલે કે આ 2 ગુણ્યા x ગુણ્યા y, 2 ગુણ્યા x ગુણ્યા y આગળ વત્તા આ y નો વર્ગ થાય છે. y ની 2 ઘાત થાય છે. we not had x plus y whole square equal to x square plus 2xy plus y square થાય છે. આગળ બરાબર ઇક્વલ જુઓ સૌપ્રથમ આ x નો વર્ગ છે. આગળ આ વત્તા y ના વર્ગને પહેલા લખી દેવાનું છે. આ વત્તા y ના વર્ગને પહેલા લખી દેવાનું છે. પ્લસ y સ્ક્વેર ને પહેલા લખી દેવાનું છે. અને આગળ આ વત્તા 2xy છે. આ વત્તા 2xy છે. મીન્સ કે મતલબ કે આ રીતે અરેન્જ કરી દેવાનું છે, ગોઠવી દેવાનું છે. એટલે હવે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ તો આ x નો વર્ગ વત્તા y નો વર્ગ, આ x નો વર્ગ વત્તા y નો વર્ગ, આ x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર આપણી પાસે આ 289 છે. 289 છે. આગળ આ વત્તાનું વત્તા પ્લસનું પ્લસ, આગળ આ 2 ના 2, 2 ના 2, આગળ અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે. આગળ આ xy એટલે કે x ગુણ્યા y બરાબર આ 120 છે. 120 છે. તે આગળ ahead forward આ બરાબરનો બરાબર ઇક્વલનું ઇક્વલ. આગળ આ 289 છે. આગળ આ વત્તાનું વત્તા પ્લસનું પ્લસ, આગળ આ 120 ગુણ્યા 2 બરાબર ઇક્વલ 240 થાય. 240 થાય. મીન્સ કે મતલબ કે 120 ના બમણા 2 ગણા ડબલ 240 થાય. 240 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સી લુક. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 2 વત્તા 2
2 વત્તા 2 એટલે કે 200 વત્તા 200 થાય. આ 2 વત્તા 2 એટલે કે 200 વત્તા 200 થાય. 200 વત્તા 200 થાય. આગળ વત્તા વત્તા પ્લસ આ 8 વત્તા 4 8 વત્તા 4 એટલે 80 વત્તા 40 થાય. 80 વત્તા 40 થાય. 80 વત્તા 40 થાય. અને લાસ્ટમાં આ 9 વત્તા 0 9 વત્તા 0 બરાબર 9 થાય. 9 થાય. 9 એટલે કે વત્તા 9 થાય. વત્તા 9 થાય. ઇન શોર્ટ ટૂંકમાં આપણે આ 289 વત્તા 240 ને આ 289 વત્તા 240 ને લંબાણમાં ઇનલોંગ આ રીતે લખી શકીએ. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 200 વત્તા 200 છે. આ 200 વત્તા 200 છે. આગળ આ વત્તા 80 વત્તા 40 વત્તા 80 વત્તા 40 બરાબર વત્તા 120 થાય. વત્તા 120 થાય પ્લસ 120 થાય. આગળ આ વત્તા 9 છે. વત્તા 9 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 200 ને 200 400 થાય. 200 ને 200 400 થાય. આગળ 400 ને 120 400 ને 120 400 ને 120 520 થાય. 520 થાય. અને લાસ્ટમાં 520 ને 9 520 ને 9 529 થાય. 529 થાય. એટલે કે 529 થાય. 529 થાય. માટે therefore આ x વત્તા y આખાનો વર્ગ. આ x વત્તા y આખાનો વર્ગ બરાબર આ 529 થાય. બરાબર આ 529 થાય. હવે આગળ કોનો વર્ગ 529 થાય. કોનો વર્ગ 529 થાય. તો then અહીં સ્પષ્ટ છે કે it is clear that 23 નો વર્ગ 529 થાય. 23 નો વર્ગ 529 થાય. એટલે કે 23 ગુણ્યા 23 બરાબર આ 529 થાય. 529 થાય. માટે therefore આ x વત્તા y બરાબર 23 થાય. આ x વત્તા y બરાબર 23 થાય. x plus y equal to 23 થાય. That is એટલે કે તે બે સંખ્યાઓનો સરવાળો એડિશન આ 23 થાય. 23 થાય. આ 23 થાય. માટે તેથી therefore આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.